ફ્રેન્ડ્સ, ઘણી બધી વાર કંઈક અચાનક જ ચટપટું ઇન્સ્ટન્ટ જમવું હોય અને સાથે હેલ્ધી પણ જમવું હોય તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો એના માટે સૌથી પહેલાં 1 કપ જેટલા રોસ્ટેડ મખાના લેવાના છે. અને જેમ દહીં વડામાં આપણે ગળ્યું દહીં બનાવીએ, થોડી ખાંડ અને મીઠું નાખીને ફેટી લઈએ, એ રીતે આ દહીં તૈયાર કરી અને આપણે મખાનામાં એડ કરવાનું છે. અને મખાના તમને જો થોડા સોફ્ટ જમવા હોય તો આ દહીંમાં મખાનાને 10 થી 15 મિનિટ પલળવા દો અને પછી ઉપયોગમાં લો. અને જો ક્રિસ્પી જમવા હોય તો તેમાં આપણે તરત જ ઇન્સ્ટન્ટ ચટણી નાખીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો અત્યારે મેં 2 ચમચી જેટલી આંબલીની ચટણી એડ કરી છે અને સાથે જ 1 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરી છે, જે આપણા ગુજરાતી ઘરોમાં રેગ્યુલર બનતી હોય એ જ ચટણી છે. જો ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે ઉપરથી થોડું શેકેલું જીરું અને લાલ મરચું એડ કરી દેવાનું છે. તો જેમ દહીં વડા બનાવીએ એવી રીતે આ ઇન્સ્ટન્ટ મખાનાનો ચાટ બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝટપટ પણ બની જાય છે અને સાથે હેલ્ધી પણ છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે.